જો વિદ્યાર્થી મિત્રો વિભાગ એ ચાલુ કરીએ, પ્રશ્ન નંબર 1 જોઈએ. નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. જો ગદ્ય કૃતિ આપેલી છે અને સામે કરતા આપેલા છે તો આપણે સીધા જવાબ લખીશું. વિભાગમાં જો ઘોડીની સ્વામી ભક્તિ પેલું, તો એના સામે લખો જોરાવરસી યાદવ. બીજું રેસનો ઘોડો, તો એમાં લખો વર્ષા અડાલજા. ત્રીજું હિમાલયમાં એક સાહસ, તો એના સામે લખો જવાહરલાલ નહેરુ. ચોથું ચોપડાની ઇન્દ્રજાળ, તો એના સામે લખો ચંદ્રકાંત પંડ્યા. જો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો, જે પાઠના નામ આપેલા છે એની સામે એના લેખકના નામ આપેલા છે, એટલે પહેલાના સામે આવશે પછી ઈ, પછી અને પછી ક. હવે બીજો પ્રશ્ન બ, કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 5મી ખાલી જગ્યામાં લખો પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ અને મહાભારતના પુસ્તકો અંકિતને ભેટમાં આપ્યા હતા. ફરીથી બોલો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ અને મહાભારત અંકિતને ભેટમાં આપ્યા હતા. 6ઠી ખાલી જગ્યાનો જવાબ, દેવજી અને કાનજી નવજાત બાળકને વેલજી પાસે લઈ ગયા. ખાલી જગ્યામાં આવશે વેલજી. 7મામાં લખો ગંદકીથી ખલેલ પામનાર સંત સ્વામી વિવેકાનંદ હતા. 8મામાં લખો પ્રવાસ દરમિયાન લેખકને અમરનાથ ગુફાના દર્શન કરવાની ઈચ્છા હતી. હવે છે ક, નીચે આપેલા પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલું છે નરેને કઈ તાલીમ મેળવી હતી, તો એમાં લખો નરેને ફોરેસ્ટ ઓફિસરની તાલીમ મેળવી હતી. 10મું લખો ગીરા નદી પરથી કયો ધોધ પડતો હતો, જવાબ લખો ગીરા નદી પરથી ગિરમાળનો ધોધ પડતો હતો. હવે આપણે લખીશું ક, નીચે આપેલા પ્રશ્નના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. છે વિદ્યાર્થી મિત્રો, જો અસાઇનમેન્ટમાં જોઈ શકો છો તમે સૂચના. હવે 11મું, લેખક માલિકને શરીરે કરેલો ક્રૂર કટાક્ષ શાને કહે છે, તો લખો માલિકે આપણને સુંદર સ્વસ્થ શરીર આપ્યું છે, આપણે અને એને સાચવવા માટે સહેજ પણ શ્રમ લેતા નથી. પરિશ્રમ કર્યા વિના બેઠા બેઠા મનગમતું ખાઈ પીને જીવન જીવવું એને આપણે સૌભાગ્ય માનીએ છીએ. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો જવાબ. પછી છે 12મું, ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ, કારણ કે, તો લખો ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ કારણ કે તેણે જમીન પર એક કાટેલી પગલીની છાપ જોઈ. એ છાપ જાણે એની મૃત બબલીની પગલી જ હોય તેવી હતી. મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઉઠેલી તે અટકી ગઈ. ચાલો ત્રીજું, પૂરમાં ડૂબતા આંબા પટેલને કેવી રીતે જીવત દાન મળ્યું, તો લખો કાંઠા સુધી પહોંચેલી ઢેલ ઘોડીએ જાણ્યું કે તેની પીઠ પર આંબા પટેલ નથી, એટલે નસકોરા ફૂલાવતી પૂરના ડૂબતા આંબા પટેલને શોધવા નીકળી. સડસડાટ કરતી આંબા પટેલ સુધી પહોંચી. ઘોડીને જોતા જ આંબા પટેલ તેના ગળે વળગી પડ્યા. ચતુર ઘોડી આંબા પટેલને લઈ પાણીના વહેણ ફંગોળતી મહા મુસીબતે કાંઠે આવી. આ રીતે ઢેલ ઘોડીને કારણે પૂરમાં ડૂબતા આંબા પટેલને જીવતદાન મળ્યું. હવે છે પ્રશ્ન નંબર ઈ, નીચે આપેલા પ્રશ્નના 10-12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. 14મું, ડાંગવનો અને કૃતિમાં આહવાના આદિવાસીઓ વિશે લેખકને થયેલો અનુભવ વર્ણવો, તો લખો આહવાના આદિવાસીઓનો ને આગવી લોક સંસ્કૃતિ છે. ત્યાંના લોકગીતો, લોકવાદ્યો તેમજ તહેવારોથી એ લોક સંસ્કૃતિ છે જીવંત લાગે છે. ત્યાંના ડાંગ દરબાર વિશે લેખકે ઘણી વાતો સાંભળી હતી. મિત્રનું બાઇક લઈને લેખક સ્થાનિક પ્રજાને એના જીવંત વારસા સાથે જોવા નીકળી પડતા હતા. લેખકને એક વખત ડાંગીઓની સરઘસ સામે મળ્યું. આગળ 2-3 આદિવાસી ફટાકડા ફોડતા હતા. લેખકને એમ કે લગ્ન યાત્રા હશે, પણ એને શમશાન યાત્રા હતી. નનામી ઉચકીને ડાકુ જતા હતા. લગ્નની જે મરણને ઉજવવાના આ તાત્વિક રીતે લેખકની સ્પર્શી ગઈ. આદિવાસીઓનો સંસ્કાર જીવન, કેવી ઉજ્જવળ પરંપરા, વળી પ્રજા પાસે કેવું જીવન સત્વ. ચાલો હવે છે 15મો પ્રશ્ન, જન્મોત્સવ નવલિકા દ્વારા લેખકે રજૂ કરેલો સામાજિક કટાક્ષ સ્પષ્ટ કરો, તો લખો જન્મોત્સવ નવલિકા છે. નવલિકાનો વિષય વસ્તુ સામાજિક વિષમતા છે. જન્મનો ઉત્સવ છે એ સમયબિંદુ ઉપર કૃષ્ણ અને કિશનના સંદર્ભ સમાજની 2 વિષમ પરિસ્થિતિઓનું નિર્માણ કરીને લેખકે કરુણ કટાક્ષ નિષ્પન્ન કર્યો છે. કૃષ્ણ અને કિશને નામોની પસંદગી પણ સર્જક છે. કૃષ્ણ જસુદાનો કૃષ્ણ કુંવર છે, તો બીજી બાજુ ઝુંપડપટ્ટીમાં કણસતી માણેકનો નંદ કુંવર છે. જન્મોત્સવની રીતે કૃષ્ણ કુંવર પાછળ ગોકુળ ગાંડું છે, આનંદ છે,
જકડઝાળ છે. નંદકુંવર કિશોરનો જન્મ કાનજી માટે આનંદનો ઉત્સવ નથી, કરુણાને મજબૂરી છે. માતા માણેકની લાચારીને માતૃપીડા છે. કૃષ્ણ જન્મનો ઉત્સવ અન્નકૂટ અને પંચાજીરીના પ્રસાદથી ઉજવાય છે. તો બીજી બાજુ કિશનનો જન્મ બે કોડિયા ધાન માટે વાલસોયા દીકરાને અપંગ બનાવી ભીખ માંગવાના સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. નવલિકામાં પાત્ર રૂપે આવતા અસીતે એના ટેકનોલોજીના જ્ઞાનના આધારે તરકીબથી કૃષ્ણ જન્મોત્સવનું નિજ મંદિર ખડું કર્યું હતું અને સમયાંતરે માણેક એના પુત્રનો જન્મ વેલજી ડોહાને ત્યાં માણેકના વાલસોયા પુત્ર રતનને ઘૂંટણ મચકોડી અપંગ કરવાની ક્રૂર ઘટના દ્વારા સામાજિક વિષમતા તેમજ કરુણ નિષ્પન્ન કરે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છે છઠ્ઠું. જગતના તાત એવા ધરતીપુત્રની કરુણ દશા નિહાળીને કાળુનું હૃદય શા માટે દ્રવી ઉઠ્યું? તો લોકો માનવી ભવાઈ નવલકથાના મુખ્ય બે પાત્રો કાળુ અને રાજુ છપ્પનિયા દુકાળની કારમી પરિસ્થિતિમાં ટકવા દેગડ્યા આવ્યા હતા. ખેડૂત કાળુ સ્વામી અને ટેકીલો જીવ છે, પણ આ દુકાળે કાળુના સ્વમાન ગુમાન અને આત્માને જાણે તહસ નહસ કરી નાખ્યા છે. ભીખ માંગવી એ કાળુના સ્વભાવમાં નથી. આ પરિસ્થિતિમાં દેગડિયાના મહારાજને પોતાના કોઠારમાંથી ગામમાં સૌને ધાન આપવાનું શરૂ કર્યું, પણ કાળુને એક ધાન લેવું પસંદ નથી. એ જાણે છે કે મહારાજના આ કોઠારમાં અમારું જ ધાન હોય, એની સામે હાથ લંબાવવાનું, ભીખ માંગવાની રાજુ સમજે છે, પણ સ્વમાની તેમજ ટેકીલો કાળુ કંઈ ગણકારતું નથી. ભીખ માટે કતારમાં ઉભેલા લોકોને કોઈ એનું હૃદય કાપી ઉઠે છે. દોઢ પાસે ખીચડી માટે હાથ લંબાવવાનો ધિક્કાર છે આ અવતારને, ધિક્કાર છે આ જીવવું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે વિભાગ બી ચાલુ કરીશું. જો નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. જો વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. એક બાજુ છે કૃતિ અને સામે છે એનો સાહિત્ય પ્રકાર. આપણે સીધા ઉત્તર જ લખવાના છે. લખો. 7મું, એક બપોરે, તેમાં લખો ઉર્મી કાવ્ય. પછી શીલવંત સાધુને તો લખો ભજન. દિવસો જુદાઈના જાય છે તો એમાં લખો ગઝલ. શિકારીને તો એમાં લખો સોનેટ ઉર્મી કાવ્ય. જો વિદ્યાર્થી મિત્રો, ડ, ઈ, અને બ એના જવાબ આવશે. હવે બ છે, કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો લખો 21મું, વૈષ્ણવજન વણ લોભીને કપટ રહિત છે. બીજું, હૈયું ઉજરડાય રક્ત ટસ્યા ફૂટે. કવિને દુશ્મનો સ્વજન સુધી લઈ જશે. ચાંદલિયો કાવ્યમાં શરદ ઋતુની વાત કરવામાં આવે છે. તમે જો વિદ્યાર્થી મિત્રો જવાબ બધા લખી શકો છો. પછી છે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. 25મું, કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું? તો લખો કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે જવાબદારીવાળો મુગટ. જવાબદારીવાળો મુગટ. 26મું, હું એવો ગુજરાતી ગીતમાં મૌન માટે ગાંધીજીને તો સરદારને શા માટે યાદ કર્યા છે? તો લખો હું એવો ગુજરાતી ગીતમાં મૌન માટે ગાંધીજીને તો સરદારને હાક માટે યાદ કર્યા છે. હવે ડ, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. બોલીએના કાંઈ કાવ્યમાં કવિ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે? તો લખો કવિ જણાવે છે કે આપણી વ્યથા જાણીને દૂર કરવામાં મદદરૂપ થવામાં કોઈને રસ નથી, એટલે વ્યથામાંથી બહાર નીકળવાનો માર્ગ આપણે શોધવાનો છે. એ માટેનો સાચો માર્ગ એ છે કે આપણે એ વ્યથાને એકલા જ સહન કરવી અને એ અંગે કોઈને ફરિયાદ ન કરી. હૈયામાં ગમે તેટલી વ્યથા અગ્નિ સળગતો હોય પણ બહારથી શીતળતા રાખવાની છે. ચલો હવે 28મું, કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે, સમજાવો. તો લખો કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે કારણ કે વર્ષો સુધી જે વતનમાં રહ્યા તે વતનનું વન, વતનનો માણસો, ત્યાંના ડુંગર, નદી, કોતરો, ખેતર વગેરેની તેમને માયા છે. વતન પરિવેશ તેઓ ભૂલી શકતા નથી, તેની યાદો તેમના હૈયામાં વસી છે. તેમ છતાં વતન છોડવાનું છે એટલે ઘર બંધ કરીને પોતાના નિશ્ચિંત સ્થાને જવા પગ ઉપાડે છે, પણ પગ સાથ આપતા નથી. 29મું, લોકો કવિ પક્ષીને પામવા શું કરવાનું કહે છે? તો લોકો કવિ પક્ષીને પામવા કહે છે કે તેના પર તીર ચલાવવાનું નથી, પણ ક્યાંક છુપાઈને તેના મધુર ગીત સાંભળવાના છે. ત્યાંથી પક્ષીના મધુર કલરવનું સૌંદર્ય માણવા મળશે અને પક્ષી તેના પ્રભુ સાથે તારા હૈયામાં વાસ કરશે. હવે એ નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. લખો નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે તે તમારા શબ્દોમાં વર્ણવો. લખો નરસિંહ મહેતા વૈષ્ણવજન લક્ષણો દર્શાવતા જણાવે છે કે સાચો વૈષ્ણવજન હંમેશા પારકાનું દુઃખ દર્દ દૂર કરે છે, પણ મનમાં ઉપકાર કર્યાનું સહેજ અભિમાન રાખતો નથી. દુનિયાની તમામ વ્યક્તિને તે વંદન કરશે, અર્થાત તે સૌનો આદર કરે છે.
તે કોઈની નિંદા કરતો નથી, તેના મન, વાણી અને ચારિત્ર્યમાં કોઈ ભિન્નતા જોવા મળતી નથી. એવા વૈષ્ણવજનની માતાને ધન્ય છે. સાચા વૈષ્ણવજનની નજરમાં સૌ સમાન છે. તેણે ઈચ્છા કામનાનો ત્યાગ કર્યો. તે પર સ્ત્રીને માતા સમાન ગણે છે. તે ક્યારેય અસત્ય બોલતો નથી અને પરાયા ધનને હાથ પણ અડાડતો નથી. વૈષ્ણવજન મોહ માયાથી પર હોય છે. તેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય છે. તેનું ચિત્ત હંમેશા રામ નામની ધૂનમાં જ લીન હોય છે. તે નિર્લોભી, નિષ્કપટી અને નિર્મળ હોય છે. તેણે કામ ક્રોધ પર વિજય મેળવ્યો હોય છે. ચાલો 31માં લોકો શિકારીને કાવ્યમાં કવિ પ્રકૃતિ જગત અને પ્રાણી જગતનો સૌહાર્દ કઈ રીતે રજૂ કરે છે. તે લોકો કાવ્યના આરંભે રહેવા દે એ શબ્દોની પુનરુક્તિ દ્વારા યુવાન શિકારીને પક્ષીનો સંહાર ન કરવા માટેની વિનવણી છે. આ વિનવણી જ સૂચવે છે કે શિકાર કરવા જેવું ક્રૂર કર્મ એક પણ નથી. સૌમાં પરમાત્મા રહેલો છે. પક્ષીનો સંહાર કરવાથી તેનો મૃત શરીર જ મળે છે. પક્ષીનો સંહાર એ પરમાત્માના સંહાર બરાબર છે. પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં પંખીઓ, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષો વગેરે અનેક પ્રકૃતિ તત્વોનું સૌંદર્ય ભરેલું છે. સૌંદર્ય માળવું હોય તો એને માટે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે. પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં રહેલા સૌંદર્યને માણવાથી આપણા મનનો તાર પરમાત્મા સાથે જોડાય છે. સૌંદર્યનું જતન કરવાથી, તેનો આદર કરવાથી પરમાત્માને આનંદ માણે છે. 32 એક બપોરે કાવ્યમાં વ્યક્ત થતી હૃદયની વેદના. તો લોકો સમગ્ર કાવ્યમાં ગ્રામ જીવનનો સંદર્ભ છે. પોતાના ખેતરમાં હળ છે, બળદ છે, માં છે, શેઢો છે, સારસી છે. અચાનક પોતાના ખેતરમાં શેઢેથી સારસી ઉડી જતા કવિ વ્યાકુળ થઈ જાય છે. કવિને ક્યાંય ચેન પડતું નથી. એટલે તે બપોરે જમવામાં ટોચકીમાંથી કાઢેલી છાશને ફરી ટોચકીમાં રેડી દેવાનું અને રોટલા બાંધી દેવાનું એમની માતાને કહે છે. હવે તેમને ખાવામાંય રસ રહ્યા નથી. પછી ચલમ ફૂંકવામાં જે મજા આવતી હતી તેમાં તેમને કશ જણાતો નથી. કેવળ શૂન્ય મશકથી તેમને મહુડીની છાંય નીચે પડી રહેવામાં આનંદ છે. ભલે આકાશ રેલાઈ જાય, ગળા સુધી ઘાસ ઉગી નીકળે, તેમને એની પરવા નથી. હવે તો બળદનો હળ પણ વાત ના પાડી સારસીના પ્રતીક દ્વારા પ્રતિબિંબ થાય છે. હવે છે વિભાગ સી. ચાલુ કરીશું વિદ્યાર્થી મિત્રો. જો માંગ્યા પ્રમાણે ઉત્તર લખો. કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. 33 જો શબ્દોની સાચી જોડણીને લખો તો કીર્તિ તો લખી શકો છો કીર્તિ. પછી નિયમિત તો નિયમિત. પરિવત્તા નામ તો શબ્દની સાચી સંધિ પરિણામ. રાત રાણી શબ્દનો સમાસ તો આવશે તત્પુરુષ. નીચે આપેલ બંને શબ્દોના જોડણી ભેદે થતા અર્થ. હોશ તો આવશે ઉમંગ અને હોશ તો કે ભાન. હવે છે આપણી બબલીની જ પગલી જાણે. વાક્યના પ્રકારનો અલંકાર તેમાં આવશે ઉત્પ્રેક્ષા અલંકાર. જોઈ શકો છો. ઓળખાણ શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તો આવશે પર પ્રત્યય. પછીનો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દો તો પુંજ તો કે ઢગલો ને ગજુ તો કે તાકાત. પછી ઋષિકા તો સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને તો આવશે વ્યક્તિવાચક. ચાલો હવે છે નીચેના પ્રશ્નના માંગ્યા પ્રમાણે ઉત્તર લખો. રૂઢિપ્રયોગનો અર્થ તુરિયાનો તાર જાગી ઉઠવો તો કે સમજણ શક્તિનો ઉદય થવો. પછી છે નીચે આપેલ કહેવતોનો અર્થ બાવાના બે બગડવા તો કે બંને બાજુએ પરિસ્થિતિ બગડવી. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ માણસોની અવર જવર વિનાનું તો કે વિજન. 43માંનો જવાબ આવશે વિજન. પછી છે વિરોધી શબ્દ આદ્ર તો કે શુષ્ક અને કર્તરી વાક્યમાં ફેરવો. ગાંધીજીથી અનુરાગી થવાયું તેમાં લોકો ગાંધીજી અનુરાગી થયા. પછીનું છે તળપડા શબ્દનું શિષ્ટ રૂપ નક્કુર તો કે નક્કર અને વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર. નાજુક તો કે ગુણવાચક. એ નાજુક કન્યાનું નામ મનીષા હતું તો નાજુક તો કે ગુણવાચક. હવે છે 48મું ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર. સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે. પહેલા તો કે સમય દર્શક. ચાલો હવે છે કટાક્ષ શબ્દના ધ્વનિ ઘટકો સ્વર અને વ્યંજન છૂટા પાડવો. લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. કો પ્લસ અ પ્લસ ટ પ્લસ આ પ્લસ કો પ્લસ શ પ્લસ અ. અને વાક્યનું ભાવે વાક્યમાં રૂપાંતર. વિશ્વરાજને હસવું આવ્યું તો કે વિશ્વરાજથી હસાયો. પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો. દીપકના બે દીકરા કાજળને અજવાસ તો એમાં આવશે દોહરો. 52મું ત ભ જ જ ગા ગા કયા છંદનું બંધારણ છે તેમાં આવશે વસંત તિલકા. હવે વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી ચાલુ કરીશું. વિભાગ ડીમાં જો નીચે આપેલી પંક્તિઓનો આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરો. તો આપણે આ લખીશું. ન રાખ આશ કદી કોઈ પાસ કરી શકે કોણ પછી તને નિરાશ. ચલો
જવાબ લખો. પ્રસ્તુત પંક્તિમાં કવિ કહે છે કે આપણે કોઈની પાસેથી કોઈ આશા ન રાખીએ તો આપણે નિરાશ થવાનો વખત કદી નહીં આવે. પારકી આશ સદા નિરાશ. પારકા ઉપર રાખેલી આશા કાયમ ઠગારી નીવડે છે. પારકાની આશાએ બેસી રહેવાથી આપણા કામ સમયસર અને સંતોષકારક રીતે થતા નથી. કોઈ વાર આપણું કામ અટવાઈ પડે છે. આપણા સમય અને શક્તિનો દુર્વ્યય થાય છે. એક ખેડૂત તેના ખેતરમાં લણણી કરવા માટે જ્યાં સુધી પારકાની આશા રાખી ત્યાં સુધી તેના ખેતરનો પાક લણી શકાયો નહીં. ખેતરના એક છોડ પર માળો બાંધીને રહેતી લવરીઓ આ વાત જાણતી હતી. તેથી જ્યાં સુધી ખેડૂત બીજા લોકોની મદદ વડે લણણી કરવાના મનસૂબા કરતો રહ્યો ત્યાં સુધી તે ખેતર છોડીને બીજે ગઈ નહીં. જે વ્યક્તિ પોતાના પગ ઉપર ઊભો રહે છે તેને નિરાશ થવાનો વખત ક્યારેય આવતો નથી. આપ સમાન બળ નહીં અને મધ સમાન જળ નહીં. પોતાની જાત ઉપર નિર્ભર રહેનાર વ્યક્તિનો આત્મવિશ્વાસ પ્રબળ હોય છે. સ્વાવલંબી જીવન જીવવાની મજા જ કંઈક ઓર છે. સ્વાવલંબી જીવન જીવવાથી આપણા સ્વમાન અને ખુમારી ટકી રહે છે. આપણે સ્વાવલંબી જીવન જીવીએ, પારકા ઉપર આશા ન રાખીએ. 54મો પ્રશ્ન. તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન અંગેનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. જો વિદ્યાર્થી મિત્રો તારીખ લખો. તમારે તમારી જે તારીખ હોય એ લખવાની છે. ચાલો લખીએ. પ્રજાને સ્વચ્છતા પ્રતિ જાગૃત કરવા ગુજરાત સરકાર નિર્મળ ગુજરાત અભિયાનની ઘોષણા કરી. ગુજરાતની અનેક શાળાઓ, કોલેજો, છાત્રાલયો તેમજ અનેક સેવાભાવી સંસ્થાઓએ આ અભિયાનને સહર્ષ વધાવી લીધું અને સૌ અભિયાનમાં જોડાઈ ગયા. 22/12/17ના દિવસે નવજીવન હાઈસ્કૂલના પ્રિન્સિપાલે તમામ શિક્ષકો તથા વિદ્યાર્થીઓના સહકારથી નિર્મળ ગુજરાત પર આધારિત સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું હતું. આગલા દિવસે એક શિક્ષકની સાથે 10 વિદ્યાર્થીઓની ટીમ તૈયાર કરી દીધી હતી અને દરેક ટીમે શું કામ કરવાનું છે તેની માહિતી પણ આપી દેવામાં આવી હતી. શાળાના પ્રાંગણમાં સાવરણા, પાવા, રંગ, પીછી વગેરે સાધનો ગોઠવ્યા હતા. સવારના 8 વાગ્યે સૌ પ્રથમ શાળાના પ્રિન્સિપાલે હાથમાં સાવરણી લઈ પ્રાંગણને સાફ કરવાની શરૂઆત કરી. એ પ્રમાણે કોઈ ટીમે શાળાના ઓરડાની સફાઈ કરી તો કોઈ ટીમે સંડાસ અને બાથરૂમની સફાઈનું કામ ઉપાડી લીધું. 2-3 ટીમે મળીને શાળાની દિવાલોને સાફ કરી અને જ્યાં જરૂર જણાય ત્યાં આછો પાતળો રંગ પણ લગાડ્યો. શાળાના બાગની સફાઈ પણ મળીને માળીની દોરવણી નીચે કરવામાં આવી. સાફ સફાઈનું કામ પૂરું કર્યા પછી કેટલાક વિદ્યાર્થીઓએ બનાવેલા ફૂલોના તોરણોથી શાળાના પ્રવેશદ્વારને, પ્રિન્સિપાલની કેબિનના દરવાજા અને સભાગૃહના પ્રવેશદ્વારને સજાવ્યા. થોડી વારમાં વિદ્યાર્થીઓ હાથ પગ ધોઈને સ્વચ્છ ગણવેશમાં સજ્જ થઈને સભાગૃહમાં આવી પહોંચ્યા. પ્રિન્સિપાલે સૌની કામગીરીની બિરદાવી અને સૌને સહકાર અને સંપથી કરવામાં આવતા કામોનો કેવો સરસ પ્રભાવ પડે છે અને જીવનમાં સ્વચ્છતાનું શું મહત્વ છે તે સમજાવ્યું. અંતમાં ભોજન કરીને સૌ છૂટા પડ્યા. આમ સવારના 8 વાગ્યાથી શરૂ થયેલ સ્વચ્છતા અભિયાન સાંજના 6 વાગ્યે સમાપ્ત થયું. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે છે 55મો પ્રશ્ન. નીચે આપેલા ગદ્યગોળનો આશરે 3જા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો. આપણે સીધો જવાબ લખીશું. જો આજે ભૌતિક સંપદા તરફની દોડ જીવન મૂલ્ય છે, ઊંચું જીવન છે. ભૂતકાળમાં પ્રામાણિકતા, સદવ્યવહાર, માનવતા જીવન મૂલ્ય હતા. ઊંચું જીવન લેખાતા શ્રમ હાથથી ગયો છે. હાથ શ્રમ ઘટતા જાય છે અને મોટા બુદ્ધિ દલીલ વધતા જાય છે. હૃદયનું સ્થાન કુબુદ્ધિએ લીધું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે 56મો પ્રશ્ન છે. ગમે તે એક વિષય પર આપેલા મુદ્દાને આધારે આશરે 250 શબ્દોમાં નિબંધ લખો. જો એક બાળ અને એક ઝાડ વિશે આપણે લખીએ. આ એક સૂત્ર છે. હવેના આપણા પારિવારિક જીવનમાં એક બાળક સાથે એક ઝાડની ઉછેર કરીને ઝાડને આપણે આપણા પરિવારના સભ્ય તરીકે ઉછેરીએ છીએ. એવા બીજા સૃષ્ટિનો પણ પ્રસાર કરીએ. વૃક્ષો વાવો, જીવન બચાવો, વૃક્ષ જીવન જતન, આબાદ વતન વગેરે. મહાત્મા ગાંધી પોતાના આશ્રમમાં જે યુવક યુવતીના લગ્ન કરાવતા તેની પાસે એક વૃક્ષ ઉગાડી તેનું જતન સંવર્ધન કરાવતા. શાળા પ્રવેશો સમયે પોતે એક વૃક્ષ ઉછેરે એવો વિકલ્પ લેવડાવતા જોઈએ. 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવાય છે. તે દિવસે વૃક્ષો અને પર્યાવરણના રક્ષણ માટેના ઉપાયો ચર્ચા વિચાર થાય છે. તેમાં વૃક્ષારોપણનું ખૂબ મહત્વ આપવામાં આવે છે. આપણા દેશમાં વર્ષા ઋતુ દરમિયાન વન મહોત્સવ પણ ઉજવાય છે. તે વખતે ખુલ્લી જગ્યામાં, રસ્તાની બંને બાજુએ, નિશાળોમાં અને પડતર જમીનોમાં વૃક્ષો વાવવામાં આવે છે અને તેમનું જતન કરવાનો સંકલ્પ કરવામાં આવે છે. આવા કાર્યક્રમો યોજવાથી વૃક્ષોની સંખ્યામાં વધારો કરી શકાશે, જેના લીધે સૃષ્ટિ સૌંદર્યમાં પણ
વધારો થશે. વળી આપણા આજના જટિલ પ્રશ્નો હવા, પાણી અને અવાજના વધતા જતા પ્રદૂષણને પણ દૂર કરી શકાશે. વૃક્ષો આપણને સંતની જેમ પરોપકારી થવાનો બોધ આપે છે. આપણે વધુને વધુ વૃક્ષો ઉગાડીને પ્રદૂષણને ઘટાડવાનું એટલે કે આપણા પોતાના હિતનું અને પરોપકારનું કામ કરીએ છીએ. વૃક્ષો ઉગાડીને આપણી ધરતી માતાએ આપણા પર કરેલા અનેક ઉપકારોનો બદલો વાળી શકીશું. આજે ભારત દેશની વસ્તી કરોડોનો અબજોનો આંક વટાવી ચૂકી છે. વસ્તી વધારાના લીધે આપણા દેશમાં અનેક સમસ્યાઓ સર્જાઈ છે. જંગલોનો વિનાશ કર્યો અને ત્યાં સિમેન્ટ, કોન્ક્રીટના જંગલો ઊભા કર્યા. આથી હવા, પાણી અને અવાજના પ્રદૂષણ વધ્યા. માનવ જીવન મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. પ્રદૂષણ નિવારવાના અનેક ઉપાયોમાંનો એક મહત્વનો ઉપાય એટલે વૃક્ષારોપણ અને વૃક્ષોનો ઉછેર. એક બાળ એક ઝાડ. વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. વૃક્ષોનો લીલા પાંદડા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે. વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે. વૃક્ષો વાદળને ઠંડા પાણીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ, ખેડૂતો અને વટેમાર્ગો વિશ્રામ કરે છે. તેમજ બાળકો રમે છે. વૃક્ષો ધરતીની શોભા વધારે છે. વૃક્ષો વિનાની ધરતી કેરા વિનાના મસ્તક જેવી ઉજ્જવળ લાગે છે. કેશ વિનાના મસ્તક જેવી ઉજ્જવળ લાગે છે. વૃક્ષો આપણને રંગબેરંગી ફૂલો તથા જાત જાતના ફળો આપે છે. વૃક્ષોના મૂળિયા જમીનનું ધોવાણ થતું અટકાવે છે. વૃક્ષો ઇમારતી લાકડું અને બળતણ આપે છે. કેટલાય વૃક્ષોના મૂળિયા અને પાંદડા ઔષધીય તરીકે વપરાય છે. પછીનો ફકરો લખી વિદ્યાર્થી મિત્રો. કેટલાક વર્ષો પૂર્વે આપણા દેશમાં પણ ગાઢ જંગલો હતા. એ જંગલોમાં અનેક જંગલી પશુઓ વસવાટ કરતા હતા. જંગલોથી એ પશુઓથી જંગલોનું રક્ષણ થતું. જંગલોથી વાતાવરણમાં ઠંડક રહેતી, હવા શુદ્ધ રહેતી, પુષ્કળ વરસાદ વરસતો. આમ જંગલો આપણા માટે આશીર્વાદરૂપ હતા. પરંતુ આપણા દેશમાં વસ્તીનો સતત વધારો થતા વસાહતો, કારખાના, સડકો, રેલમાર્ગ વગેરે બનાવવા માટે જમીનની જરૂરિયાત વધતી ગઈ. વળી બળતણ માટે અને ઘરનું રાચરચીલું બનાવવા માટે લાકડાની જરૂર પડી. આથી આડેધડ જંગલો કપાતા ગયા. પરિણામે જંગલોનો વિસ્તાર ઘટી ગયો. ખેતીલાયક જમીન પણ ઓછી થવા લાગી. જેટલા વૃક્ષો કપાયા તેટલા પ્રમાણમાં નવા વૃક્ષો ઉગાડવામાં આવ્યા નહીં. પરિણામે વરસાદનું પ્રમાણ પણ સતત ઘટતું રહ્યું. ભૂગર્ભ જળનું સ્તર સતત ઘટતું રહ્યું. ભૂગર્ભ જળનું સ્તર સતત નીચે જઈ રહ્યું છે. પરિણામે વાતાવરણ પ્રદૂષણ વધતું જ જાય છે. જીવનને બચાવવા, ધરતીને બચાવવા હવે એની શરૂઆત આપણા ઘરથી કરીએ. એક બાળ એક ઝાડ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.